ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે વાત કરીશું ઉત્તરથી આવતા ઠંડા પવનોની, સાથે જ વાત કરીશું ગરીબોનો કોળિયો ઝૂંટાવતા રાક્ષસોની। પરંતુ તે પહેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરીએ ખાખીનો ખોફ વગર ફરતા તસ્કરો અને અસામાજિક તત્વોની। ગુજરાતમાં શિયાળો જામતાની સાથે જ ગુજરાતમાં તસ્કરો અને ચેઇન સ્નેચર્સ બેફામ થઈ ગયા છે। જાણે આ તત્વોને ગુજરાત પોલીસ કે કાયદાનો ડર રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ સાગમટે ઘર, દુકાન, પેઢીના તાળા તૂટી રહ્યા છે। બેફામ ચોરી, લૂંટ થઈ રહી છે, તો બીજી તરફ અસામાજિક તત્વોમાં પણ ખાખીનો ખોફ રહ્યો નથી તેમ ગુંડાગીરી કરી દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે। જુઓ આ અહેવાલમાં કેમ ગુજરાત પોલીસ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। શિયાળામાં તસ્કરોનો તરખાટ વધ્યો। ઘર અને દુકાનના સતત તૂટી રહ્યા છે તાળા। અરે બાપ, બનાસકાંઠામાં તો સાગમટે 7 પેઢીના તાળા તૂટ્યા। તો બીજી તરફ ચેઇન સ્નેચર્સ પણ બન્યા બેફામ। હૈયું કંપી ઉઠે તેવા દ્રશ્યો આવ્યા સામે। તો લુખ્ખા તત્વોએ પણ ગુજરાત માથે લીધું। પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા ગંભીર સવાલ। હાલ જે આપ હૈયું હચમચાવી નાખે તેવા દ્રશ્યો જોઈ રહ્યા છો તે બનાસકાંઠાથી સામે આવ્યા છે। વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ભાગ્યા ચોર। ડીસામાં બનેલી ખતરનાક ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ડીસામાં ધોળે દિવસે ચેઇન સ્નેચિંગની સનસનીખેજ ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે। ધ્યાનથી જુઓ આ સીસીટીવી ફૂટેજને। વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ચોર ઊભી પૂંછડીએ ભાગતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ચેઇન સ્નેચરોએ વૃદ્ધાની ચેઇન પર હાથ નાખ્યો તો વૃદ્ધા પણ બાથ ભીડતી જોવા મળી, પરંતુ તે લાંબો સમય સુધી ટકી ન શકી। તે ઘટના સ્થળ પર જ ઢળી પડી। આ ધોળે દહાડે બનેલી ઘટના ડીસાના શિવનગરથી સામે આવી છે। જાણે કોઈ પોલીસનો ડર જ ન હોય તેમ ધોળા દિવસે સ્નેચરોએ વૃદ્ધાએ પહેરેલા 2 તોલાના સોનાના ચેઇનની ચીલઝડપ કરી અજાણ્યા બાઇક સવાર ફરાર થયા। શિવનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષના સવિતાબેન હરિપુરી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે જ 2 અજાણ્યા શખ્સો બાઇક લઈને આવ્યા અને તેમણે વૃદ્ધાના ગળામાં રહેલી ચેઇન પર ઝપાટો માર્યો। આ ઘટનાના પગલે વૃદ્ધાએ સ્વ બચાવનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક પર સવાર શખ્સો સોનાનો ચેઇન આંચકી લેવામાં સફળ થયા હતા। જો કે 70 વર્ષીય વૃદ્ધા રસ્તા પર જ ઊંધા માથે પડ્યા। વૃદ્ધા નીચે પડી જતા હાથ અને પગમાં ઈજા થતા બૂમાબૂમ કરી હતી, પરંતુ શખ્સો પલભરમાં જ ગાયબ થઈ ગયા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દિયોદરના યાર્ડમાં જણસોની આવકની સાથે ચોરોની પણ મબલક આવક થઈ તેવી ઘટના સામે આવી। દિયોદર યાર્ડમાં તસ્કરોએ 7 પેઢીના સાગમટે તાળા તોડી નાખ્યા। એક તરફ રાજ્યમાં શિયાળો જામ્યો છે અને બીજી તરફ તસ્કરોને ચોરી કરવા માટે જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠાના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નવીન માર્કેટ યાર્ડમાં ચોરીની ઘટના સામે આવી છે। દિયોદર સ્થિત નવીન માર્કેટ યાર્ડમાં 1-2 નહીં પરંતુ 7 પેઢીના તાળા તસ્કરોએ તોડી નાખતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। એક સાથે 7 પેઢીના તાળા તૂટતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હતા અને પોલીસ સ્ટેશનને જાણ કરી હતી। બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ શિયાળામાં તસ્કરો સક્રિય થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। સુરતમાં માંગરોળના પાલોદ વિસ્તારમાં એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટ્યા છે। સિલ્વર પ્લાઝામાં 8 જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। 6 દુકાનોમાં થયેલી લાખોની ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા। જુઓ તો ખરા સીસીટીવી ફૂટેજ। જાણે આ લોકોને દુકાનોના
તાળા તોડી ચોરી કરવાની ખુલ્લી આઝાદી આપવામાં આવી હોય તેમ મોટી સંખ્યામાં તેઓ આવ્યા અને બે 3-3ની ટીમમાં વહેંચાઈ ગયા અને દુકાનોના તાળા તોડતા રહ્યા અને લાખોની ચોરીને અંજામ આપતા રહ્યા. આ દ્રશ્યોમાં તસ્કરોના બોડી લેંગ્વેજને જોઈને એ પણ કહી શકાય છે કે આ લોકોને પોલીસનો કોઈ ખૌફ નથી. બિનદાસ તેઓ તાળા તોડી માલને લૂંટી રહ્યા છે. આ દ્રશ્યો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. થાય તે કરી લો, ચોરી બેફામ થશે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ ક્યારે આ લોકો પર સકંજો કસે છે. તસ્કરીની વધી રહેલી ઘટનાઓ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઊભા કરી રહી છે. તો આણંદના ઉમરેઠમાં સોનાના વેપારીઓ સાવધાન રહેજો. જો તમારી સોનાના દુકાનમાં ગ્રાહક 2 થી 3 વધારે દાગીના બતાવવાનું કહે તો ચેતી જજો. આવા લોકો ગ્રાહકના સ્વાંગમાં ચોર હોઈ શકે છે. તે દાગીના ખરીદવા નહીં પરંતુ ચોરી કરવા આવ્યા હોઈ શકે છે. ઉમરેઠમાં શ્રી યમુના જ્વેલર્સના વેપારીને આવો જ કડવો અનુભવ થયો. આણંદના ઉમરેઠમાં દિન દહાડે લાખોના દાગીનાની ઉઠાંતરી કરી શ્રી યમુના જ્વેલર્સમાં 2 લોકો ગ્રાહક બનીને આવ્યા. સોનાની વેટીઓ બુટ્ટી જોઈ હતી. વેપારી તો હોંશે હોંશે દાગીના બતાવી રહ્યો હતો. ત્યારે જ સોનીનું ધ્યાન ચૂકવીને સોનાની વેટીઓ બુટ્ટી સહિત 2.14 લાખના દાગીના ઉઠાવી આ શખ્સો ફરાર થયા. સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. દુકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. તો બીજી તરફ ગુજરાતમાં મારામારી અને જૂથ અથડામણની ઘટના વધી. જુઓ આ દ્રશ્યો. 10 લોકો કેવી બેફામ રીતે વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે. જાણે જીવ જ ન લઈ લેવો હોય તેમ બેફામ ગુંડાગર્દી પર આ 10 લુખ્ખા તત્વો ઉતરી આવ્યા છે. આપણે જણાવી દઈએ કે ગુંડાગીરીના આ દ્રશ્યો બનાસકાંઠાના પાલનપુરના ખેમાણા ટોલનાકાના છે. ટોલનાકું જાણે જંગનું મેદાન બની ગયું હોય તેવું લાગે છે. ટોલનાકાનો કર્મચારી જાણે આ ગુંડાઓનો ભવનો દુશ્મન હોય તે રીતે 10 લોકોનું ટોળું તેના પર તૂટી પડ્યું. 10 થી વધુ લોકોનું ટોળું આ ટોલ કર્મચારીને મારીને અધમુવો કરી નાખે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેમાણા ટોલનાકે એક સફેદ કલરની કાર આવે છે. તેમાંથી ધડાધડ એક બાદ એક ગુંડાઓ, ટપોરીઓ, લાકડીઓ અને હથિયાર લઈને ઉતરવા લાગે છે. સીધા જ ટોલનાકાની ઓફિસની અંદર ઘૂસી જાય છે. પહેલા કર્મચારી સાથે બબાલ કરે છે અને બાદમાં તેનો શર્ટ પકડીને બહાર ખેંચી લાવે છે. બહાર જાહેરમાં ટોલકર્મી પર લાકડીઓ લઈને તૂટી પડે છે. કર્મચારીઓ બચાવો કરે છે. ભાઈ સાબ બાપા કરે, પરંતુ અસામાજિક તત્વો રોકવાનું નામ જ નથી લઈ રહ્યા. એ લોકોએ તો લાકડીઓ પર લાકડી વરસાવી જ રહ્યા હતા. યુવાનને એવો માર્યો કે તે ઊભો પણ રહી શકતો ન હતો. તે જમીન પર પડી ગયો. તેમ છતાં નિર્દય લોકો હુમલા કરવાનું છોડતા નથી. આટલા લોકો હજી પૂરતા ન હતા કે રોડની બીજી બાજુથી પણ 3 થી 4 લોકો લાકડીઓ લઈને આવે છે. યુવાનને મન ફાવે ત્યાં મારે છે. યુવાન બેભાન થઈ જાય છે. ત્યાં સુધી લુખ્ખાઓ મારતા રહે છે અને અંતે ગુંડાઓ ભાગી જાય છે. બાદમાં યુવાનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. રાજકોટના જસદણ તાલુકાના આટકોટમાં છાત્રાલયના ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી પર 40 થી વધુ લોકોએ હુમલો કર્યો. આટકોટની ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આપ સીસીટીવીમાં જોઈ શકો છો કે તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસી તરખાટ મચાવ્યો છે. છાત્રાલયમાં ઉપસ્થિત લોકોનો આક્ષેપ છે કે ના ઉદ્યોગપતિ રૂડા ભગત અને તેના માણસોએ 15 થી વધુ લોકોને બંધક પણ બનાવ્યા હતા અને અહીંયા કામ કરતા તમામ લોકોના મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત પણ સીસીટીવીમાં કેદ થયા છે. હાલ સમગ્ર મામલે કયા કારણોસર આ બબાલ થઈ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જે બનાવ બન્યો ને એમાં લગભગ 9:30 વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું, કિશોરભાઈ માલદાર, ગોવિંદભાઈ ધોળકિયા, સીપી વાનાણી, રામજી દાદા ઇટાલિયા, એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતને. ત્યારથી સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા 12 વર્ષથી પ્રયત્નો કરે છે. તો આ તરફ ડાયમંડ નગરી તો જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેમ એક બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે.
હાલ જે મારામારી, ધક્કામુક્કી, હાથમાં તલવાર અને દાદાગીરીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના બારડોલીના છે. અસામાજિક તત્વો બેફામ થઈ વારંવાર સમગ્ર બારડોલીને માથે લે છે. બારડોલીના આશિયાનગરમાં નજીવી બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ. એટલું જ નહીં, એક ભાઈએ તો સીધી તલવાર જ ખેંચી કાઢી. જેના હાથમાં તલવાર હતી તેનો મિત્ર પણ વચ્ચે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણે ભાઈ જ ભાઈનો જીવ લઈ લેશે તેમ તલવાર લઈને હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. બારડોલી ટાઉન પોલીસે સમગ્ર મામલે તલવાર લઈ નીકળેલા 3 શખ્સોની અટકાયત કરી છે. તો આ તરફ બાઇકની નાની ટક્કર બાદ અમદાવાદના રામોલમાં તો ભયંકર બબાલ થઈ ગઈ. બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો અને એકબીજાને લાકડીઓ મારતા પણ નજરે પડ્યા. અમદાવાદનો રામોલ વિસ્તાર તો જંગે ચડ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. રામોલમાં બાઇક અથડાવવાની નજીવી બાબતે તકરાર થઈ. સામાન્ય બનાવને લઈને પહેલા બોલાચાલી થઈ અને જે બાદ માહોલ ઉગ્ર બન્યો અને બે જૂથો સામસામે આવી જતા માહોલ વણસ્યો હતો. બંને જૂથો સામસામે લાકડીઓ લઈને આવી પહોંચતા માહોલ ગરમાયો હતો. જાણે ભવના દુશ્મન હોય તે રીતે લાકડીઓ લઈને બે જૂથો સામસામે આવી ગયા. એકબીજા પર લાકડીઓનો વરસાદ કર્યો તો કેટલાક લોકોએ પથ્થરોનો વરસાદ કર્યો. સમગ્ર બબાલને લઈને પોલીસે બંને જૂથની ક્રોસ ફરિયાદ નોંધી 14 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ મારામારી, ચોરી, ચીલ ઝડપની ઘટના ઉપરથી ગુજરાત પોલીસની કામગીરી પર અને કાયદા વ્યવસ્થાના પાલન પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. ઉત્તર ભારતમાં સફેદ આક્રમણ એટલું ભયંકર તોફાન લઈને આવ્યું છે કે સ્થાનિકોથી લઈ પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. તો વળી ક્યાંક અમુક પ્રવાસીઓને તો આ હિમવર્ષામાં મોજ પડી ગઈ હોય તેવું પણ જોવા મળ્યું. ત્યારે જુઓ આ અહેવાલમાં શું ઉત્તર ભારતમાં આવેલી સફેદ આફત ગુજરાતને અસર કરશે કે નહીં. ઉત્તર ભારત પર સતત થઈ રહ્યું છે સફેદ આક્રમણ. સફેદ તોફાનો સામે લાચાર જોવા મળ્યું ઉત્તર ભારત. જ્યાં નજર ફેરવો ત્યાં સફેદ ચાદર જોવા મળે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો. જુઓ આ દ્રશ્યો. અહીંયા સતત હિમવર્ષા તાંડવ કરી રહી છે. બેફામ આકાશમાંથી સફેદ આફત વરસી રહી છે. એમ તો આ દ્રશ્યો તમને ભારતના નહીં પરંતુ અન્ય દેશના લાગતા હશે, પરંતુ એવું નથી. આ દ્રશ્યો દેશના ઉત્તર પર્વતીય પ્રદેશથી સામે આવ્યા છે. આ પ્રચંડ હિમવર્ષા હિમાચલ પ્રદેશના જિલ્લાઓમાં થઈ રહી છે. હિમાચલની લાહોલ સ્પીતિ ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેના પરિણામે હાલ તમામ લોકો ઘરમાં કેદ થવા મજબૂર થઈ ગયા છે. સતત તીવ્ર ગતિએ ભારે પવન સાથે થતી હિમવર્ષાના કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. ચારે તરફ સન્નાટો જોવા મળી રહ્યો છે. અહીંયા એટલા પ્રમાણમાં હિમવર્ષા થઈ છે કે જમીન તો દેખાતી જ નથી. સમગ્ર પ્રદેશને સફેદ ચાદર ઓઢાડી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જુઓ અમારા સહયોગીએ લાહોલ સ્પીતિ घाटी મોકલેલો અહેવાલ. लाहौल घाटी में मौसम ने एक बार फिर से करवट बदली है और बर्फबारी का दौर जो है शुरू हो गया है. लंबे समय के बाद जो है घाटी में बर्फबारी हो रही है, जिससे जहां किसान और बागवान काफ़ी खुश नज़र आ रहे हैं, वहीं जो एक लंबे समय से खुश्की का दौर यहाँ लाहौल स्पीति में चला हुआ था. ऐसा माना जाता है कि इन दिनों की बर्फबारी न केवल भूमिगत चश्मों को रिचार्ज करती है, बल्कि जो ऊंचाई वाले चोटियों में जो हिम भंडार है उसमें भी वृद्धि करती है. આ તરફ હિમાચલ પ્રદેશના મનાલી આસપાસના વિસ્તારમાં પણ સતત હિમવર્ષા થઈ રહી છે. સમગ્ર પર્વત સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે, જેના કારણે ઘાટી વિસ્તારમાં તાપમાન પણ સતત ગગડી રહ્યું છે. હિમવર્ષાના કારણે મનાલી આવતા પ્રવાસીઓ પણ આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને પ્રવાસીઓ માટે હિમવર્ષાનો નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મંગળવાર બપોર બાદ કોકસર સિસુ અટલ ટનલના બંને બાજુ હિમવર્ષા શરૂ થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. તો મોડી રાત્રે સ્પીતિ ઘાટી, લોસર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ, જેના કારણે આ વિસ્તારમાં તાપમાન 0 ડિગ્રીથી પણ નીચે ગગડ્યું છે. આ સ્થિતિમાં પણ પ્રવાસીઓ મનાલીમાં મોસમનો મિજાજ માણી રહ્યા છે. સ્થાનિક વેપારીઓ પણ પ્રવાસીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
अब उम्मीद है कि जल्दी बर्फबारी होने से जो मनाली में धीरे धीरे करके जो पर्यटकों की चहलकदमी है वो धीरे धीरे आ रही है, तो उम्मीद है कि इस बार अच्छा पर्यटन कारोबार होगा। જો કે હવામાન વિભાગે હજી પણ પ્રચંડ હિમવર્ષાની આગાહી વ્યક્ત કરી છે, એટલે કહી શકાય કે હિમાચલની સ્થિતિ આગામી દિવસોમાં हिमवर्षाના કારણે વધુ બગડી શકે છે। सुबह और शाम भी आज का तापमान जो है -9-10 के आसपास जा रही है, तो शाम को तो उतना महसूस नहीं होता सर्दी, सुबह जो है ठंड बहुत ज़्यादा है, तो पानी भी अब जमना शुरू हो गया। पिछले साल की इस साल के पिछले साल की बात कहूँ तो पिछले साल इस वक्त पूरा पानी जम चुका था नलों में, जब तक 11-12 बजे से पहले नलों में पानी नहीं आता था। તો આ તરફ નવા વર્ષનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર પણ પહોંચ્યા છે। ખાસ કરીને ભદ્રવા ઘાટીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો છે। હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં ચારે તરફ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। 31ની ઉજવણી માટે આ વિસ્તારમાં હોટલ પહેલાથી જ હાઉસફુલ થઈ ચૂકી છે। જો કે હજી પણ ભદ્રવાહમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે। 31 का भी यहाँ बढ़िया सा प्रोग्राम मनाएंगे हम लोग, और बढ़िया बर्फ गिर रही है यहाँ पर, चारों तरफ बर्फ ही बर्फ है और बहुत अच्छा लग रहा है यहाँ पे आके। बढ़िया, ऐसा लग रहा है जन्नत में आ गए हैं। इट वॉज ऑल गुड, बहुत अच्छा है, एनवायरनमेंट भी बहुत अच्छा है, कूल एनवायरनमेंट है, एंड जैसा एक्सपेक्ट किया था वैसा ही है, बहुत ज़्यादा अच्छा है, उससे एक्सपेक्टेशन से तो बहुत ज़्यादा अच्छा है। कम वंस एंड एक्सप्लोर दिस प्लेस बिकॉज इट इज़ वर्थ इट, एक्चुअली इट इज़ वर्थ इट, बहुत अच्छी जगह है, आके घूमने जैसी जगह है। તો આ તરફ ગુજરાતમાં તો હવામાન વિભાગે ભર શિયાળે અલગ જ પ્રકારની જાણકારી આપી। હવામાન વિભાગનું તો માનવું છે કે 2 દિવસ બાદ રાજ્યમાં ઠંડી નહીં પરંતુ ગરમી વધશે। હવામાન વિભાગે કહ્યું કે 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે। 2 दिन का बाद 1.5 डिग्री बढ़ सकता है, 1 से 2 डिग्री तक बढ़ने का संभावना है। अभी फिलहाल विंड पूरे स्टेट में नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड है। ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં સુસવાટા મારતા પવનો સાથે કડકડતી ઠંડી પડતી હોય છે। છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ ફરી વાતાવરણ સૂકું બની રહ્યું છે। ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જરૂર રહ્યું છે, પરંતુ લઘુત્તમ તાપમાન વધુ નીચું ન જતા હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી। આ તરફ વિકસિત ગુજરાતમાં પણ ગરીબોના ગદ્દારો છે તેવી ઘટના સામે આવી। કેટલાક ગદ્દારો ગરીબોના હક પર સતત 20 વર્ષથી તરાપ મારી રહ્યા છે અને બેરોકટોક લૂંટ મચાવી રહ્યા છે। તેમ છતાંય રાજ્ય સરકાર અજાણ છે। હદ તો ત્યાં પાર થઈ ગઈ કે આ ગદ્દારોએ કે જે હકનું ગરીબોનું મળતું હતું તેના કરતાં પણ ઓછું આપી તેઓના હકની લૂંટ મચાવી હતી। જુઓ અહેવાલમાં। ફરી એકવાર ગરીબોના હક પર કૌભાંડીઓએ મારી તરાપ। છીનવાઈ રહ્યો છે ગરીબોનો હક। ચોરને તો આજે ને કાલે નહીં, ચોર આવવો જ ના જોઈએ। સરકારી અનાજમાં કૌભાંડનો પર્દાફાશ। ચોર જ ગણાય, ચોર માણસને ફરી લવાય જ નહીં। અન્નના દાણા સાથે કાળો કારોબાર કરવામાં કોને રસ છે? એ 20 વર્ષથી અનાજ આપતું નથી ને 20 વર્ષથી જ આવું કરે છે। કોણ છે આ કૌભાંડી જેને ગરીબોના હક છીનવવામાં આવે છે મજા? અનાજમાં ઘઉં ચોખા 2 જ આપે છે, બાકીની વસ્તુ તો આપતો જ નથી। દેશના ગરીબો ભૂખ્યા ન સૂવે, જેમને આર્થિક તંગી છે, તેઓને સસ્તું અનાજ પેટ ભરવા મળી રહે તે હેતુથી ચોખા, ઘઉં, દાળ સહિતની સામગ્રીઓ સસ્તા ભાવે આપે છે। પરંતુ ગુજરાતમાં કેટલાક એવા કૌભાંડીઓ સામે આવ્યા છે જેઓ કૌભાંડ કરવામાં ગરીબોના અનાજને પણ મૂકતા નથી। એમાંય ખાસ કરીને મધ્ય ગુજરાત તો જાણે આવા કૌભાંડીઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। ફરી એકવાર મધ્ય ગુજરાતથી જ સરકારી અનાજમાં મોટા પ્રમાણમાં કાળાબજારી થઈ હોવાની ઘટના સામે આવી। મહીસાગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાન પરથી ગરીબોના હકના અનાજની કાળાબજારીની ઘટના ફરી એકવાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે। ખાનપુરના મુડા વડેખમાં ગરીબોના હકનો કોળિયો ઝૂંટીવી લેવાનો ખેલનો પર્દાફાશ થયો। કાંડબાજ કૌભાંડી છેલ્લા 20 વર્ષથી ગરીબોનું અનાજ દાબી જતો હોવાનો આરોપ। દુકાન સંચાલક સામે ખાનપુરના લોકોમાં ઉગ્ર રોષ। ગરીબોને ઓછું અનાજ આપી બાકીનું અનાજ સંચાલક બારોબાર વેચી દેતો હતો। ખાનપુર મામલતદાર દ્વારા મુડા વડેખ ગામે તપાસ કરતા સામે આવ્યું કે દુકાન સંચાલક કનુ પંડ્યાએ 60,000થી વધુના ઘઉં ચોખા સહિતનો જથ્થો સંગ્રહ કરી બારોબાર વેચાણનો પ્લાન બનાવ્યો હતો।
કદમવાળો એ અનાજ લાવે ખરો પણ ગરીબોને પૂરતું આવતો નથી. મારા 8 સભ્યથી તમને 10 કિલો ઘઉં આલ્યા, 15 કિલો ચોખા આલ્યા. નથી ચણા, નથી મીઠું, નથી દાળ, કે નથી તેલ, કે નથી કશું આવતો નથી. અને કહીએ તાન કે બહાર જાય એમ કે. ગામમાં કનુ પંડ્યા છે તે અમને બરાબર અનાજ આપતો નથી અને અમારા ગરીબોનું ઓછું અનાજ આપે છે. અને આજે 20 વર્ષથી ઓછું અનાજ આલે અને ઘઉં ચોખા સિવાય કોઈ અમને આપતો નથી. અને અમને અમારે સસ્પેન્ડ કરીને નવો કોક માણસ મૂકો તો અમને ગરીબોને અનાજ આપી શકે. તમે વિચાર કરો, એક વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી ગરીબોના અનાજને લૂંટી રહ્યો છે, પોતાના ગજવા કાળાબજારીના રૂપિયાથી ગરમ કરી રહ્યો છે. તેમ છતાં હાલ જે કાર્યવાહી દુકાન સંચાલક કનુ પંડ્યા સામે થઈ તે સાંભળી તમે આક્રોશિત થઈ જશો. ખાનપુરના નાગરિકોના સવાલ. સસ્તા અનાજ દુકાન સંચાલકને માત્ર 2 મહિના માટે જ કરાયો સસ્પેન્ડ. 20 વર્ષથી ગરીબોનું અનાજ લૂંટનારે માત્ર 2 મહિનાની સજા કેમ? કેમ પુરવઠા વિભાગને આટલો પ્રેમ છે ગરીબોના હક લૂંટનાર સાથે? ખાનપુરના સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી, જે બાદ પુરવઠા વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ કરી કાર્યવાહી કરી તો મોટા પ્રમાણમાં કાળાબજારી સામે આવી. પરંતુ તે કાળાબજારીની જે સજા આપવામાં આવી તેને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે અને આજીવન તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરી છે. અમારે એ માણસ જોઈતા નથી. અમારે કાયમ માટે સસ્પેન્ડ જોઈએ, કેમ કે એ માણસ કામના જ નથી. કાયમ માટે સસ્તા અનાજનું કાયમ માટે કાળા બજારનું વેચી ખાય છે. એ માટે અમારે કોઈ જોઈએ નહીં માણસ. કનુ પંડ્યાને 2 મહિના શું કામ સસ્પેન્ડ કર્યો, એને કાયમી સસ્પેન્ડ કરો. અમારા દુકાનનું અનાજ આપતો નહીં અને આપે છે પણ ઓછું આપે છે. એને જિંદગીભર એની સસ્પેન્ડમાં રાખો. મુરાવડે ગામમાં સરકારી દુકાન આવેલી છે, તેમાં કનુ પંડ્યાનું સંચાલન કરે છે. તે તેમને પૂરતું અનાજ આપતો નથી અને કાળો બજાર કરે છે. તો તેને જે સજા થઈ છે એના કરતાં જે કર્મચારીઓની સજા પૂરી થવી જોઈએ. અમે 2 મહિના સસ્પેન્ડ કર્યો અને અમે જિંદગીભર સસ્પેન્ડ કરો સાહેબ એમ. ભોગ બનનારનો આટલા ગંભીર આક્ષેપો છતાં જાણે વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગનું જમાઈ હોય તે રીતે તેને છાવરવામાં આવી રહ્યો હોય તેવું વર્તાઈ રહ્યું છે. જાણે દુકાન સંચાલક કનુ પંડ્યા દૂધના ધોયેલા હોય તે રીતે પુરવઠા વિભાગને વિશ્વાસ છે કે તેઓ 60 દિવસમાં સુધરી જશે. અરે ઓ પુરવઠા વિભાગના અધિકારીઓ, જે 20 વર્ષમાં ગરીબોના હકને ન લૂંટવું જોઈએ તે ના સમજ્યો તો 60 દિવસમાં કઈ રીતે તે સુધરી જશે? ચોર જ ગણાય. ચોર માણસને ફરી લવાય જ નહીં અને ચોર આવીને ફરી આવું જ કરવાનો છે. એટલે ચોરને તો આજે એને કાલે નહીં, ચોર આવવો જ ના જોઈએ. અમારા બધાની એ જ ભાવના છે અને અમારા બધા ગામ અનાજના ગ્રાહકોની બધી ભાવના છે કે ચોર માણસને કદાપી સરકારને લાવવું ના જોઈએ અને ફરીથી જે લોકો લાવે અને મૂકે તો એ લોકો એને સાથ આપતા હોવા જોઈએ, તો જ એને લાવે, નકર બીજા લાવી ના શકે. અમારી ટીમ જ્યારે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ પહોંચી અને સમગ્ર મામલે અધિકારીને સવાલ કર્યો તો તેઓને માઠું લાગી ગયું અને ગુસ્સે થઈ ગયા. કેમેરા સામે આવતા પણ તેઓ અચકાયા અને તેઓએ ઓફિસ છોડી નાસી છૂટ્યા. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે પુરવઠા અધિકારીને, કે જે આપ જોઈ શકો છો કે ચેમ્બર ની અંદર ખુરશી ખાલી છે. અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી. જ્યારે બાઇટ લેવાની વાત કરી ત્યારે સીધા ઊભા થઈ અને બહાર જતા રહ્યા છે. એટલે કે ગંભીર બાબત કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે 2 મહિના માટે કેમ આવી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ લોકોને 20 વર્ષથી જે કાળાબજારી કરતા હતા તે લોકો પર માત્ર 2 મહિનાની કાર્યવાહીને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે. ત્યારે શંકાની સોય તો પુરવઠા વિભાગના અધિકારી પર પણ જઈ રહી છે અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું અનાજની કાળાબજારીના રૂપિયાથી પુરવઠા વિભાગના અધિકારીનું પણ ખિસ્સું ગરમ થતું હતું? શા માટે પુરવઠા વિભાગના અધિકારી કેમેરાથી દૂર ભાગતા જોવા મળ્યા? આ ગેરવર્તન જોઈ ન્યૂઝ 18 ગુજરાતી પણ કહી રહ્યું છે કે જનતાના સવાલો તો અમે પૂછતા જ રહીશું અને તમારે જવાબ પણ આપતા જ રહેવા પડશે.